અત્યાર સુધીમાં આપણે જનક રાજા વિશે સાંભળ્યું અને તેના વિશે ચર્ચા કરી. તો હવે આપણે જનક રાજાની સભા ભાગ 2 વિશે જાણવા જઈએ છીએ. તેમાં અશ્વલ નામના એક પંડિતનો સંવાદ અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે. તો ચાલો ભાગ 2 જનક રાજાની સભા, અશ્વલ અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ. અશ્વલ નામના એક પંડિતે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, તો યાજ્ઞવલ્ક્ય, તમે બધાથી સઢિયાતા છો, એમને પણ તમે મારા સવાલોના જવાબ આપો અને તમે સઢિયાતા છો એ પુરવાર કરો. યાજ્ઞવલ્ક્ય તો વિચારોની આપ-લે કરવા હંમેશા તૈયાર જ રહેતા. એમણે જવાબ આપ્યો, અમે જે સૌથી વધુ સઢિયાતા બ્રહ્મદેવતા છે તેને વંદન કરીએ છીએ, પણ અત્યારે એમને ગાયો જોઈએ છીએ. તમારે જે પૂછવું હોય તે પૂછો. અશ્વલે પૂછ્યું, યાજ્ઞવલ્ક્ય, આ જગત આખું મરણથી જકડાયેલું છે. હમણાં આ જનક રાજાએ યજ્ઞ કર્યો. યજ્ઞ કરનાર મોતથી કેવી રીતે? તો યાજ્ઞવલ્ક્ય જવાબ આપો. યાજ્ઞવલ્ક્યએ જવાબ આપ્યો, અગ્નિથી અને વાણીથી. યજ્ઞ કરનાર મરણથી બચી શકે. વાણી એ જ અગ્નિ છે, તે જ હોતોમનાર છે અને તે જ મુક્તિ છે. અશ્વલે ફરીથી પૂછ્યું, મરણ તો રાત દિવસનું બનેલું છે, તો રાત દિવસની પકડમાંથી કેવી રીતે છૂટી શકાય? યાજ્ઞવલ્ક્યએ કહ્યું, આંખથી અને સૂર્યથી. આંખ અને સૂર્યથી. આંખ એ જ યજ્ઞ કરાવનાર પુરોહિત છે. આંખ એ જ સૂર્ય છે. આ જ મુક્તિ છે, આ જ આઝાદી. અશ્વલે વળી પૂછ્યું, પણ આ જગત તો પખવાડિયાનું બનેલું છે. પખવાડિયું કાં તો અંજવાળિયું હોય છે, કાં અંધારિયું. તો યજમાન, આ પખવાડિયા કેવી રીતે મુક્તિ મેળવી શકે? યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યો, યજમાન, પુરોહિતજી વાયુથી અને પ્રાણથી મુક્તિ મેળવે છે. પ્રાણ એ જ યજ્ઞ કરાવે છે, તે જ વાયુ છે અને તે જ આઝાદી, પરમ મુક્તિ છે. અશ્વલે પાછું પૂછ્યું, આ અંતરિક્ષની સીડી જેવું તો કંઈ છે જ નહીં. તો યજમાન, કેવી રીતે સ્વર્ગમાં ચઢે છે? યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યો, યજ્ઞ કરાવનાર પુરોહિતજી તે સ્વર્ગી સિધાવે છે. મનથી તે ચઢે છે. મન એ ચંદ્રમા છે, તે જ આઝાદી છે, મુક્તિ છે. યજ્ઞમાં 4 પુરોહિતો હોય છે. આ 4 પુરોહિતો બીજા કોઈ નહીં પણ વાણી, આંખ, પ્રાણ અને મન છે. આમ જે જાણે છે તેને મુક્તિ મળે છે. યાજ્ઞવલ્ક્યના જવાબથી મનનું સમાધાન થયું. બાકીનો વિડીયો ભાગ 3 માં જોઈ શકો છો.